ભાવના પ્રજાપતિ વિશ્વકર્મા થાય આજે હું કોઈને એડ નહીં કરું ગ્લાસ ભાવેશ ગાલિયા આવો પધારો હાલ બાવલા ઢોસા ખાઓ સોરી એ તો ખાઈ લીધું હશે તાર મમ્મી બનાવ્યું હશે જમી લીધું હશે કા 8:30 dosa, yes. Favorite. કેમ છો? આપણને આપવું પડે આપણે જમીનમાં બાકી છે હવે આવશે પછી બેસીશ વેઇટિંગ ચાલે છે ઠંડીમાં એસી હું આથી દરરોજ લાઈવ કરું ખબર છે ગનીભાઈ કોણ ગનીભાઈ મોઢામાં પાણી આવે છે અરે બધા ખાય છે મારી આજુબાજુ મારું ક્યારે આવે છે કેમ છો જયશ્રી દીદી ક્યાં છો બેન બહુ ટાઈમથી વિડીયો આવતા કરીને બધા બહુ મજા આવે બોલો હા આપણે કોઈ મરચા નથી ગંદી કિસી કો મિર્ચી નહીં લગની चाहिए ખાલી એવો વિડીયો બનાવી એટલે લોકો સ્ટેટસમાં લગાવ્યા એમાં એવું હોય ઘણા ખબર નહીં કદાચ લાગતી હોય ને તો એને સ્ટેટસમાં મૂકું પણ એટલે ન મૂકે કેમ કે વિડીયો આપણે બનાવો કે મારી બધાને લાઈન કેવી છે પણ આને બનાવો છે ને તો ચૂપ કર તમે સાથે બોલો હું કઈ ભાષામાં લખો છો ભાઈ જીતભાઈ કામમાં છે હો તમે ભાઈ એને મેં કહી દીધું છે લાઈવ છે હું થશે ને એટલે આવી જશે જમી લીધું મારી બેનના ઓર્ડર આપ્યો છે આવ્યો પછી ઘરે મમ્મીએ મેથી નહોતી તો ભજીયાનો પ્રોગ્રામ કર્યો મેં તમારે ખાવું જ નથી બહાર જઈને ખાયું તો બહાર આવતી કેવું થાય ખબર તમે ઢોસા ઝોમેટોમાં મંગાવો ને ખાવાની મજા નથી થતી ખબર નહીં સંભાર અલગ હોય આઈ ડોન્ટ નો ધ રીઝન ઢોસા તો અહીંયા જ ખાવાની અહીંયા એ જે ગરમ આપે ને સંભાર એટલે પી જાય અને ઘરે તો બધો સંભાર નાખી દેવાનો થાય મજા જ નહીં અને લોકો ઘરે મોકલે ને એટલે આવી વસ્તુ અહીંયા જેવી મળે ને ચીનું ચાટ ખાવાનું છે મારું સલાડ ક્યાં છે સંભાર ક્યાં છે આવવા દો ભાઈ આવશે It's so hot. ગરમ એક્સાઇટમેન્ટ થોડુંક વધારે જલ્દી પેલો પડ્યો આ જમણો હાથ છે હવે કોઈ પૂછતા નહીં પાછા
मेरा सलाद क्या डोसा खत्म होने के बाद आएगा। हाँ जी, तू क्या तो ऐड करूँ पानी आवे की मोटा बनी बराबर। Excuse me, brother. बताइए क्या क्या वस्तु आज पब्लिक વધારે છે हम सब तो ले थम्स अप। हाय सर अवाज કેમ નથી આવતો? બોલો. હા આવ્યો આવ્યો. આઈ એમ યોર બિગ ફેન. મને તારા ભેગું ઢોસો ખાવ. મારા ગાલ પચોડ્યા જ છે એટલે તમે કયો કે નહીં કયો કાંઈ ફેર નહીં પડે કે ગાલ પચોડ્યા થાય. ભાઈ અમે રાખ તમારા ગાલ પચોડ્યા જ છે જન્મના ત્યારના. બોલાવાય હા બોલાવું. चलो जीत डोसा खावा चलो. અમે પણ કાંચેલા છીએ બરાબર. એવી જગ્યાએ ઉભો છું એવી જગ્યાએ ઉભો છું જ્યાંથી છોકરી ઉભી જ રહી. આવી નકામ વસ્તુ કામ પડે જ નહીં. સારું ઓછું સંભળાય. એવું કહું છું કે હું એવી જગ્યાએ ઉભો છું કે જ્યાં છોકરીઓ જાય ને તો ઉભી જ રહી જાય ત્યાંથી પાસ થાય ને તો લાઈવ માં હું કેમ એવું બરાબર મને ખબર પડી ગઈ તો ક્યાં હોય મને દુકાન નું નામ ખબર છે. હબીબી 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 ખબર છે મને. આમાં બોલવું જરૂરી હતું? ભાભીને લઈ ગયો એકાદો છે. લઈ ગયો ને લઈ ગયો ને લઈ ગયો ને 15-20 તોલાનો. ચાલો મેં સિગરેટ પી લીધી હું જાઉં છું. મેં સિગરેટ પી લીધી હું જાઉં છું. પૂછે છે બધા નો લઈ દે ભાભી. મેં જ ના પાડી મારે પહેરવું ને નું. એવું બધું નો પહેરાય તો કિડનેપ કરી લે. ઇટ ઇઝ નોટ સેફ. ઘરે મને મારી મમ્મી એક વીંટી નથી પહેરવા દીધી. ના હું કઈ નથી કહેતી. 100 તોલાનો કયો લઈ દે.
સૌથી પેલો કયો ડાયલોગ યાદ આવે? ઓલો આવે ને, તેરા બાપ યાર છોડ કર ગયા હતા કે તેરી માँ, ડાયલોગ યાદ આવે ને? કોક આવું તો એ ડાયલોગ યાદ આવે ને? તેરા બાપ કોક આવું કે મને આટલાનું કરાવી દે એમ, તો ઓલો ડાયલોગ કહેવાનું મન થાય ને, ભલે આપણે બોલીએ નહીં, ઓલો ડાયલોગ કહેવાનું મન થાય ને, તેરા બાપ યાર છોડ કર ગયા હતા કે તેરી માँ. તમારે બી પી લેવી બરાબર. ભાઈ સલાહ આપે માંગા વગરની, મફત ની સલાહ આટલી બધી સારી ન આપો ભાઈ. હમણાં પુષ્પાની જેવી ટેવ નથી પડી ગઈ. આપણે છે જ બરાબર છે. અડધે પહોંચે ને ઢોસો એટલો ભાવે ને આપણને એમ થાય હજી એક ઓર્ડર કરી દે. પછી પૂરો થાય ને ત્યારે એમ થાય પેટ ભરાઈ ગયું. એની તો ચાલુ રાખ. તમને અવાજ એટલો બધો કાનમાં વાગતો હોય તો તમે વયા જાઓ. તકલીફ મેં તમારા જેવા ક્લોથ્સ લીધા દીદી. આ કપડા મેં મીશો માંથી ઓર્ડર કર્યા હતા. અરાઉન્ડ 469 સમથિંગ. સોના જો અજીતભાઈ યસ. હા નહીં તો બીજા છેલ્લા 8-10 મહિનાથી તો મીશો માંથી જ શોપિંગ કરું બહુ વધારે. જીગર બાપોદરા બરાબર. એ મેં મીશો માંથી જ લીધા હતા. વિમાન પાસે રહીને વીક પડ્યો. Cheers. ક્યાં સુરત કેમ વહી ગયા? બીઝી છે, બીઝી. હા અમે મચ્છુ કટિયા દરજી છીએ. ઓછું કામ ખાવ તમારે કેમ બિલ દેવું? બિલ મારા ઘરવાળાને દેવું. આવું બધું નહીં કેવું. સેમ એવું જ લીધું. ઓનલાઈન વધારે ટ્રેન્ડિંગમાં છે એ કપડા. હાય બ્યુટીફુલ દીદી, હાય. બેઠી ને તેમ લાગ્યું તું બે ખાઈ જઈશ પણ પેટ ભરાઈ ગયું. રેસ્ટોરન્ટ કેવી છે? કતારગામમાં જ છે. નામ હું નહીં કહું. હું કામ એડવર્ટાઈઝ કરું. ચોકલેટ ખાવી છે? ના, હજી તો બહુ બધી મોકલેવી છે. રોજ ખાઈને બે ખાઈ જાવ.
પાણીપુરી ખાઈ લ્યો. મને યાદ નથી મેં લાસ્ટ ક્યારે ખાધી હતી. શું જમું છું? ઢોસા. લાસ્ટ ટાઈમ અહીંથી પાર્સલ લઈ ગઈ હતી પણ પાર્સલમાં લોચા થઈ જાય બધું વધે ને એટલે મમ્મી બહુ રાડો નાખે એટલે એના કરતા બેટર નહીં કે ત્યાં જઈને જ ખાવાના. એકલા એકલા એવા હા અમે જીત બેઠો છે ને એડ કરો ને અત્યારે નહીં જમતી વખતે એડ નહીં. બહુ મસ્ત વિડીયો બનાવો છો. થેન્ક યુ. કેવું છે બતાવો શું કેવું છે? માહી ફેશન હાય લવ મેરેજ છે. ઘરમાં પપ્પાની રિંગ છે ને એવી કોકની રિંગ હતી મેં કીધું હે અહીંયા ક્યાંથી લવ મેરેજ છે. હા કેમ છો? વિડીયો સરસ બનાવો છો. થેન્ક યુ. મને સ્કેડ્યુલ કરીને મૂકી દીધા રોજ એની રીતે અપલોડ થઈ જાય. મેડમ ચા ભાખરી ખાવ છું ભાવલા. તે ખાઈ લીધું છે તમને બોલાવ્યો ખરા ખાવા તે ખાઈ લીધું છે તો મને કેમ એવું કહે છો? તમે લાઈવ ચાલુ કર્યું ત્યારે કીધું કે હાલ ઢોસા ખાવા. જોકે તે તો ખાઈ લીધું હોય તું તમને તો હાલે હાલ ખાવા હોય તો ઢોસા ખવડાવી દો. થેન્ક યુ દીદી કાલે લાઈવ માં લીધા. વેલકમ. घर संसार में वीडियो बच्ची की जान लोगे ऐसा पूछ पूछ के मोम ने ત્યાં કે જીતભાઈ હું જીતના સાસુ ના ઘરે રહું છું. ઓ ભાઈ ખાધા પછી નો હાલ તો ત્રોફા પાઈ દો. આમે ભાવલા કે ત્રોફાની બાધા લીધી ને એક વર્ષ થઈ ગયું. એક વર્ષ પછી બાધા છોડી નખાય વાંધો નહીં. આપણે બધા મળ્યા હતા એને એક વર્ષ થઈ ગયું ને પરમ દિવસે. મને યાદ છે. વિજયભાઈ રાવરાણી વાહ. બરાબર. એક ઢોસામાં પેટ ભરાઈ ગયું. માહિયા ત્રોફા નથી પીવા મારે મને ઉઠતા જીજાજી કે ત્રોફો તો પીવો પડે. શૂટ કરો છો ના બંધ કરી દીધું. મિત્તલ ને રોનકભાઈ તમારા ફ્રેન્ડ છે? રોનકભાઈ યુટ્યુબ માં વિડીયો બનાવે છે ઈ વાળા મિત્તલ મેકઅપ આર્ટિસ્ટ. આખું નામ આપો તો ખબર પડે. આખું એમ નો ખબર પડે.
જલ્દી પેટ ભરાય જાય ને જલ્દી પછી ભૂખે લાગે. 10 વાગ્યા છે ને રાતે 2 વાગે ભૂખ લાગશે. લાઈવ માં લીધા હતા ને માહીના માસી. હેલો માસી. હેલો દીદી. મીઠા બરા મિત્તલ એન્ટિક સરનેમ છે અમારી જેમ તમારી. હા ટીકાઉ. પાર્સલ લઈ જાઓ. ઢોસા એવી વસ્તુ છે ને આ ગરમ જ ભાવે, સાદા નો ભાવે. મારે વૈધા હોય ને બીજાને ખવડાવી દઉં. સ્નેપ આઈડી મારા ઇન્સ્ટાગ્રામ ના બાયોમાં છે. રેસ્ટોરન્ટ છે ને જે અહીંયા રહે છે ને અહીંયા એ લોકોને ખબર પડી ગઈ છે. મતલબમાં ઘણા બધા કમેન્ટ કરે છે કે હું અહીંયા છું પણ હું બોલીશ નહીં. હું કામ એડવર્ટાઈઝ કરું? નહીં કરું. હાલો બાય બાય. જય માતાજી બધાને. ગુડ નાઇટ. હાથ ધોઈ નીકળશે.